પોલીસ આવાસો માટે રાજ્યભરમાં એક સમાન ફ્લેટ અલોટમેન્ટ સ્કીમ કરાશે લાગુ। સુરત ખાતે પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત। કહ્યું, અરજી અનુસાર વહેલા તે પહેલાના ધોરણે અપાશે પ્રાથમિકતા। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની જાહેરાત પહેલા બીજેપી કાર્યાલય કમલમ ખાતે રાજકીય હલચલ તેજ। કમલમ ખાતે મળેલી બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી પ્રશાંત કોરાટ સહિતના વરિષ્ઠ નેતાઓએ આપી હાજરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8,931 દિવસ સુધી ચૂંટાયેલી સરકારના વડા તરીકે સેવા આપવાનો ઐતિહાસિક રેકોર્ડ કર્યો સર। પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીના 4,077 દિવસના કાર્યકાળના રેકોર્ડથી આગળ। પ્રદેશ ભાજપ પ્રમુખે કહ્યું, આ જનતાના અખંડ વિશ્વાસનો રેકોર્ડ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મહત્વના ફેરફાર। રાજ્યના 254 પીએસઆઈને પીઆઈ તરીકે અપાયું પ્રમોશન સાથે બદલી અપાતા વિવિધ જિલ્લાઓના પોલીસ સ્ટેશને નવા અધિકારીઓ સંભાળશે કાર્યભાર। 518 પીઆઈની બદલીઓના આદેશ કરાયા જાહેર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના પદાધિકારીઓ સાથે કરશે બેઠક। પશ્ચિમ એશિયાની સ્થિતિ પર વાતચીત થવાની શક્યતા, તો ચૂંટણી રાજ્યોમાં મુખ્ય સચિવો સાથે પણ કરશે બેઠક। પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને પગલે વિવિધ પક્ષોએ કસી કમર। પશ્ચિમ બંગાળમાં 2 બેઠકો પરથી ઉમેદવારી કરી રહેલા ભાજપના સુવેન્દુ અધિકારીનો ઝંઝાવાતી પ્રચાર। અસમ જાતિ પરિષદે ગુવાહાટીમાં ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર। તામિલનાડુ અને પુડુચેરીમાં વાર પલટવારનો દોર। દેશમાં તેલ અને ગેસની નથી અછત। એલપીજી લોડેડ અપોલો ઓશનનું ન્યૂ મેંગલોર બંદરે આગમન। આવતીકાલે પાઇન ગેસ પણ ન્યૂ મેંગલુરુ પોર્ટ પર પહોંચે તેવી શક્યતા। ઈરાનનું નિવેદન, ભારત માટે ખુલ્લું છે હોર્મુઝ જળમાર્ગ। રાજ્યના માથે ફરી તોળાતું માવઠાનું સંકટ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 29 અને 30મી માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહીસાગર સહિત વિવિધ સ્થળોએ હળવો વરસાદ વરસવાની શક્યતા। આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું અનુમાન। 38.5 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર। રાજ્યમાં રામનવમી અને સ્વામિનારાયણ જયંતિ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી। જામનગરના બાલા હનુમાન મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ, તો મહેસાણા, રાજકોટ સહિત અનેક સ્થળોએ શોભાયાત્રાનું આયોજન। અયોધ્યામાં આવતીકાલે ઉજવાશે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ। રેપિડ ટેસ્ટના માધ્યમથી જાણી શકાશે ઘઉં ધાનની ગુણવત્તા। કચ્છ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરાયેલી શોધને કેન્દ્ર સરકારે 20 વર્ષ માટે આપી પેટન્ટ। મુખ્યમંત્રીએ ગણાવી રાજ્ય માટે ગૌરવની બાબત।